નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ના શુભારંભ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહીં, પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથોસાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગના હબ બન્યા છે. એટલું જ નહીં, આજે દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ છે. આ અવસરે મુખ્યમંત્રીએ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાએ કહ્યું કે ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહીં, પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રીએ કહ્યું કે આ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. આ અવસરે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીન, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ કલેક્ટર શ્રીમતી પ્રવીણાબેન ડીકે, ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત ટુરિઝમના કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર એસ છાકછુઆક, ગુજરાત દેશ વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો, રાજદ્વારી પ્રતિનિધિઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલર્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ,
બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેનમાર્ક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગારી, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લિથુઆનિયા, મલ્ટા, મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ, વિયેટનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.